Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of Parts of Speech. Parts of speech, two types. We are completed open class માં noun, adjective, verb and adverb. Now, close class. જે remain same. Close class છે માં changes આવતો નથી. For example, first close class is article. Article આપણને ખબર છે a, an and the. ત્રણ આર્ટિકલ્સ છે. એ ઈ આઈ ઓ યુ સાથે એન અને બાકી સાથે વ્યંજન સાથે એ. That we all know that an નો ઉપયોગ શું છે? Used for objects that are not specific, one of several things of a similar type. Specific નથી. I need a phone. Use the first time we introduce an object. First time we introduce an object. પહેલી વાર આપણે યુઝ કરતા હોય ઓબ્જેક્ટને. I saw a movie last night. Next is used as synonym for the number 1. They brought a computer. સરસ મજાનું કમ્પ્યુટર લીધું. Used to indicate one of group. She is a singer. ગ્રુપ આવ્યું એટલે કે જે ગાયકો છે એના ગ્રુપને સિંગર કહેવામાં આવે છે, તો એને દર્શાવવા માટે સિંગર છે. બાકી આપણને ખબર છે એ અને એન ક્યાં લગાડવા? મોસ્ટ પ્રોબેબલી ધનો યુઝ છે. યુઝ ફોર સ્પેસિફિક ઓબ્જેક્ટ્સ ઓર ઓબ્જેક્ટ that both the speaker and listener know. સ્પેસિફિક ઓબ્જેક્ટ માટે અને એવા ઓબ્જેક્ટ માટે કે જે સ્પીકર અને લિસનર, બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હોય, ત્યાં પણ ધનો ઉપયોગ થાય છે. કેન યુ ગીવ મી ધ બુક્સ ઓન ધ ટેબલ? જો બુક્સ પડેલી છે એ મને આપશો. યુઝડ વેન વી મેન્શન ધ ઓબ્જેક્ટ અગેન. કંઈ વાત કરતા હોય બીજી વાર આપણે મેન્શન કરીએ તો ધ લાગશે. ધેર ઇઝ અ રેડ બુક ઓન ધ બોક્સ. ધ બુક ઇઝ ઓફ શેક્સપિયર. તો બીજી વાર યુઝ કરશું તો અહીંયા ધ લાગશે. ધ મૂવી ઇઝ બેઝડ ઓન રિયલ લાઈફ ઇન્સિડન્ટ. આપણે કીધું હોય કે આઈ સો અ મૂવી લાસ્ટ નાઇટ. ધ મૂવી ઇઝ બેઝડ ઓન રિયલ લાઈફ ઇન્સિડન્ટ. બીજી વાર જ્યારે એનું મેન્શન કરીએ છીએ ત્યારે ધ લગાડીએ છીએ. યુઝડ બિફોર અ પ્લુરલ countries or other plural regions and bodies of water. countries અથવા તો પ્રદેશ એવા અને પ્લુરલમાં વાપરવા માટે અહીંયા પાછળ ધ લાગે છે. ધ નેધરલેન્ડ્સ. યુઝ બિફોર સર્ટેન એડજેક્ટિવ્સ ટુ ગીવ ધ પ્લુરલ મિનિંગ. અમુક એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણની પાછળ પણ એને પ્લુરલ મિનિંગ આપવા માટે, બહુવચનમાં દર્શાવવા માટે ધ રીચ એટલે ધનિક લોકો બધા આવી ગયા. ધ રીચ પ્લુરલ મિનિંગ. એક વચનમાં નહીં, બહુવચનમાં. રીચ એટલે ધનિક, બટ બહુવચનમાં એ એડજેક્ટિવ વિશેષણને વાપરવા માટે પણ આગળ ધ લગાડવામાં આવે છે. ધેટ ઇઝ ધ ન્યૂ એન્ડ ફોર યુ ઓલ પીપલ ઇઝ અનકોમન યુઝડ ઓફ એ એન અને ધ. બાકી આપણને ખબર છે એન ક્યાં વપરાય છે ને ધ ક્યાં વપરાય છે, પણ અમુક સ્પેસિફિક થિંગ્સ માટે જ્યારે વપરાય છે તો આ રીતે એન અને ધ આર્ટિકલ વપરાય છે. આમાં કાંઈ ચેન્જ થતો નથી. નેક્સ્ટ ઇઝ પ્રેપોઝિશન. ધ વર્ડ ઇન સેન્ટેન્સ દેટ શોઝ ધ પોઝિશન ધેટ્સ નોન એઝ પ્રેપોઝિશન. પ્રીપોઝિશન કે વસ્તુ ક્યાં છે એ દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. કોમનલી યુઝ પ્રેપોઝિશન કયા કયા છે? અબાઉટ, અબોવ,
across, after, came after, I came, he was against African team, along with, among ની વચ્ચે, around ની વચ્ચે, at સમય, before એટલે પહેલા, behind એટલે પાછળ, below, beneath, beside ની વચ્ચે, between ની વચ્ચે, beyond, but પણ, by દ્વારા, down નીચે, during દરમિયાન, for એટલે માટે, from દ્વારા, in ની અંદર, inside એટલે પણ ઇંચ, into same like એટલે ના જેવું, near એટલે નજીક, off બે ઓફ છે, on એટલે જે ચાલુ on, સ્વિચ ઓફ કરીએ ફેનનું એ, on to out એટલે out, outside એટલે બારે, over past એટલે ભૂતકાળ, through એટલે દ્વારા, to, towards, under, underneath, until, up, upon, with અને without. આટલા કોમન યુઝ preposition છે. I'm about to open the box. My bag is above the table. The old man was crossing the road. He came to the garden after the party was started. The program was against the opposite party. I went along with him. There was a singer among us. He was He reached the garden at 9 p.m. He reached town hall before the program started. My house is behind the Crystal Mall. Beneath the trees, beside ની બાજુમાં, between, એવા ઘણા બધા prepositions જે પોઝિશન બતાવે છે કે અહીંયા છે, અહીંયા આમ થયું, આના પછી, આની વચ્ચે, આની સાથે, ની હું, જગ્યા, કારણ, એ બધું દર્શાવવા માટે પ્રેપોઝિશનનો, પોઝિશન દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. પ્રોનાઉન, નાઉનની જગ્યાએ જે વપરાય છે એને પ્રોનાઉન કહેવામાં આવે છે. નાઉન એટલે કે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, એની જગ્યાએ જે વપરાય છે એને કહેવાય છે પ્રોનાઉન. ફોર એક્ઝામ્પલ, ઇફ વી આર ટોકિંગ અબાઉટ મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન 2 ઓક્ટોબર 1869. એવી રીતે વાત કરતા હોય, પછી એની વિશે વાત કરીએ તો હી લગાડીએ છીએ. હી વોઝ બોર્ન on Porbandar, his mother's name, his father's name. He was studying in the school named as. તો જ્યારે કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ વિશે વધુ વાત કરતા હોય ત્યારે હર વખતે આપણે નાઉન યુઝ નથી કરતા, પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ.
પ્રોનાઉન છે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. એના પણ 4 ટાઈપ્સ છે. સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ, પોસેસિવ અને રિફ્લેક્સિવ. સબ્જેક્ટિવ એટલે સબ્જેક્ટ તરીકે એટલે કર્તા તરીકે ઉપયોગ થાય છે. એમાં આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે, હી, સી, ઇટ અને ધે એટલે તેઓ. સબ્જેક્ટિવ તરીકે ઉપયોગ થાય છે. સબ્જેક્ટ એટલે કર્તા, આગળ જે વાક્યમાં શરૂઆતમાં કરતા આવે છે. પછી ઓબ્જેક્ટિવ એટલે પાછળ યુઝ થાય છે. તો આઈનું મી થઈ જશે, વીનું અસ થઈ જશે, યુનું યુ જ રહેશે, હીનું હિમ થઈ જશે, શીનું તેણીનું હર થઈ જશે અને ધેનું ધેમ થઈ જશે, બાય ધેમ. પોસેસિવ માયનું માઇન, મારું, અવર્સ અમારું, યોર તમારું, હિઝ હર્સ, ધેર્સ. પોસેસિવ બતાવવા માટે કે ભાઈ આ મારું છે, આનું છે, આનું છે. માલિકી, પોસેશન, ની માલિકીનું હોવું. અને રિફ્લેક્સિવ, ધીસ વર્ક વોઝ ડન બાય માય સેલ્ફ, મારા દ્વારા, અમારા દ્વારા, અવર સેલ્ફ, યોર સેલ્ફ, ડુ યોર વર્ક યોર સેલ્ફ. He made the project himself. She was cooking every day herself. એક્ઝામ્પલ્સ આપેલા છે. સેક્રેટરી નોટિફાઈડ અસ ટુડે. સેક્રેટરી નોટિફાઈડ અસ એટલે અમને. માય અંકલ સેન્ટ યુ એન ઈમેલ. મારા અંકલે તમને ઈમેલ મોકલેલો છે. ફોર હર આઈ વુડ ડુ એનીથિંગ. એના માટે તેની માટે હું ગમે તે કરીશ. ફોર હર. ધીસ ઇઝ યોર ટેબલ. ઇટ ઇઝ સિમિલર ટુ માઇન. આ મારા જેવું જ છે. આઈ વોચ ધ કાર માય સેલ્ફ. હું મારી જાતે મારી કાર ધોઉં છું. He completed his assignments himself. એણે એના અસાઇનમેન્ટ જાતે કમ્પ્લીટ કર્યા. હવે કન્જેક્શન એટલે જોઈન્ટ કરવું, બે વાક્યોને જોડવા. દેટ ફોર એક્ઝામ્પલ, બે વાક્યો એવા હોય દેટ રીટા ઇઝ અ ક્લેવર ગર્લ એન્ડ સીમા ઇઝ અ ક્લેવર ગર્લ. રીટા એન્ડ સીમા આર ક્લેવર ગર્લ. તો એન્ડ, બટ અને ઓર, યેટ, સો, ફોર એવા બધા કન્જેક્શન એટલે એવા શબ્દો કે જે જોઈન્ટ કરે છે બે વાક્યોને, એના દ્વારા બે વાક્યોને જોઈન્ટ કરી શકાય છે, જોડી શકાય છે, જોડીને એક બનાવી શકાય છે. એમાં બે ટાઈપ્સ છે, કોઓર્ડિનેટિંગ કન્જેક્શન અને સબઓર્ડિનેટિંગ કન્જેક્શન. કોઓર્ડિનેટિંગમાં છે ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ, સો. ફોરનો ઉપયોગ શું કામ થાય છે? બીકોઝ, ઓર, સિન્સ. કારણ કે I have to find a new job for I am unemployed. For or because. કારણ કે હું અનએમ્પ્લોય છું એટલે મારે નવી જોબ ગોતવી પડશે. એન્ડ, ઇન એડિશન ટુ, વધારો કરવા. આઈ એમ હસબન્ડ એન્ડ ફાધર. હું એક હસબન્ડ અને ફાધર બંને છું. બે છું એટલે એના માટે બંનેને જોડવા માટે એન્ડ લગાડેલું છે. નોર, એન્ડ નોટ, નેગેટિવ, નકાર વાક્ય. નાઇધર માય પેરેન્ટ્સ નોર માય ફ્રેન્ડ સપોર્ટેડ મી. બેમાંથી એક કંઈ નહીં. નાઇધર નોર એટલે કંઈ નહીં અને આઈધર ઓર એટલે બેમાંથી એક ચૂઝ કરવું. આઈધર ટેક ટી ઓર કોફી. બેમાંથી એક શું લેશો એમ. અને નાઇધર નોર એટલે કે બેમાંથી એક પણ નહીં. નાઇધર માય પેરેન્ટ્સ, મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સ કોઈએ મારી મદદ કરી નહીં, સપોર્ટ કર્યો નહીં. બટ એટલે હાવેવર, પણ. આઈ હેવ અ ગુડ હોમ. આઈ હેવ ગુડ હોમ. મેં ઘર મળ્યું, બટ આઈ હેવન્ટ ગોટ અ કાર. મને કાર ના મળી. ઓર, આઈધર ઓર, જે હું કહું છું, બેમાંથી એક. વિચ કલર ડુ યુ લાઇક, રેડ ઓર બ્લુ? તમને કયો કલર ગમે છે, રેડ કે બ્લુ? બેમાંથી એક ચૂઝ કરવાનું હોય ત્યારે આઈધર ઓર, અને બેમાંથી એક પણ ન હોય ત્યારે નાઇધર નોર. યેટ એટલે બટ. ટોમ પ્લેઝ બાસ્કેટબોલ વેલ, યેટ હિઝ ફેવરેટ સ્પોર્ટ ઇઝ ફૂટબોલ. પરંતુ બાસ્કેટબોલ રમે છે, પરંતુ એનો ફેવરેટ ગેમ તો ફૂટબોલ છે. સો, તેથી, ના કારણે. ધેરફોર. સી વોઝ સિક. તેણી બીમાર હતી, તેથી. સો સી કુડન્ટ અટેન્ડ ધ મીટિંગ. એટલે એણે મીટિંગ અટેન્ડ કરી નહીં. આ કોઓર્ડિનેટિંગ કોમનલી આપણને ખબર છે કન્જેક્શન છે જે બે વાક્યોને જોડવા માટે ઉપયોગ થાય છે. હવે છે સબઓર્ડિનેટિંગ. ઘણા બધા છે. She reached the station after the train left.
ટ્રેન જતી રહી પછી એ સ્ટેશન પર પહોંચી. There was a time, even if she didn't catch the bus, છતાં she was prepared, although she didn't attend the meeting. પ્રિપેર હતી છતાં એણે મીટિંગ અટેન્ડ કરી નહીં. Your dress is as good as mine. You are speaking as if you are prime minister. Prime minister હોય એના જેવી સ્પીચ બોલો છો. As much as soon as, even if, even though, if, એટલે કારણ if you work hard you will get good marks in the exam. Lest, now એટલે અત્યારે, now, since, now, that, once, એક વખત, so that ના કારણે, supposing એટલે પૂર્વ મીન્સ કે સપોઝ ધારવું આપણે કેવું થશે. સપોઝ, then, that, though, till, unless, where, whereas, where, if, wherever, whether, which, while. બધા છે સબઓર્ડિનેટિંગ કન્જંક્શન છે, ઓલા કોઓર્ડિનેટિંગ છે જે બે વાક્યને જોડવામાં મદદ કરે છે. તમને ખ્યાલ આવી જાય કે એન્ડ, ફોર, સિન્સ, આઈધર ઓર, નાઈધર, નોર, યેટ, સો બધાથી વાક્ય જોડેલા છે બે વાક્યને, અને આ છે સબઓર્ડિનેટિંગ. Then last topic, that is interjection, ઉદ્ગાર શબ્દો. ઇન્ટરજેક્શન એક્સપ્રેસિસ ઇમોશન્સ, જે ઇમોશન્સ એક્સપ્રેસ કરે છે એવા શબ્દોને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. ઇન્ટરજેક્શન શોઝ ઇમોશન, ગ્રીટિંગ, એગ્રીમેન્ટ. ઇમોશન્સ હોય તો વાવ, સરપ્રાઈઝ, કેવું સારું મજાનું. આપણને કંઈ મળે તો આપણે કરીએ વાવ. બ્રાવો એટલે જીતી ગયા હોય ત્યારે. આઉચ, ઓ નો, હુર્રા. ગ્રીટિંગ્સ આપતા હોય, હેલો, હાય, હે, બાય, યો. એગ્રીમેન્ટ, શ્યોર, નો, ઓકે, યે, નો. સાઉન્ડ, યક, એક, ઓ, યક, ફ્યુ. આ 4 પ્રકારના ઇન્ટરજેક્શન છે ઇમોશન્સમાં. વાવ, બ્રાવો, આઉચ, ઔચ, ઓ નો, હુર્રા આ આવે છે. ગ્રીટિંગ્સ આપવામાં, ગ્રીટિંગ્સ જ્યારે મળીએ ત્યારે કોઈ વ્યક્તિને આપણે હાય, હેલો, હાય, યો, બાય જે કરતા હોઈએ છીએ એ. એગ્રીમેન્ટ એટલે કોઈ સાથે સહમત થવું, શ્યોર, નો, ઓકે, યે, નો. અને સાઉન્ડ્સ, યકીસ, એક, ઓ, યક, ફ્યુ. આ પ્રકારના ઉદ્ગાર વાક્યો છે. ક્લોઝ ક્લાસ એટલે એવા પાર્ટ્સ ઓફ સ્પીચ કે જે રિમેઇન ધ સેમ, એમાં કંઈ પણ ચેન્જીસ આવતું નથી. અને ઓપન ક્લાસ એટલે કે એવા પાર્ટ્સ ઓફ સ્પીચ જે ઓપન છે, જેમાં દરરોજ નવા નવા શબ્દો એડ થતા હોય છે, જેમાં નાઉન, એડજેક્ટિવ, વર્બ અને એડવર્બ એ ઓપન ક્લાસ છે. એમાં દરરોજ નવું કંઈક એડ થતું હોય છે, એમાં અપડેટ રહેવું પડે છે. ક્લોઝ ક્લાસ એટલે એવા પાર્ટ્સ ઓફ સ્પીચ, આર્ટિકલ, પ્રોનાઉન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન, કન્જક્શન એ બધા સેમ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. આર્ટિકલ 3 જ રહે છે, પ્રોનાઉન પણ છે એટલા જ રહેશે, પ્રેપોઝિશન પણ અને ઇન્ટરજેક્શન પણ. This was all about parts of speech. Continue in the next lecture. Thank you for listening. Have a nice day.